એક અગત્યના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડની તબિયત ગંભીર છે, ત્યારે કોરબા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। કેન્સર જેવી ગંભીર બીમારીથી અંશુમન ગાયકવાડ પીડાઈ રહ્યા છે। થોડા સમય પહેલા લંડનમાં તેમની સારવાર થઈ હતી, જો કે અત્યારે પણ તેમની સ્થિતિ સ્થિર હોય તેવી વિગતો નથી। અત્યારે કેન્સર જેવી ગંભીર બીમારીથી તેઓ ઝઝૂમી રહ્યા છે। પૂરી જાણકારી અમારા સંવાદદાતા પ્રશાંત કચ્છર આપી રહ્યા છે। પ્રશાંત, કેવી સ્થિતિ છે ત્યારે અંશુમન ગાયકવાડની વિગતો? બિલકુલ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડ છેલ્લા ઘણા સમયથી એક માંદગીમાં પીડાતા હતા। તેમની માંદગીના કારણે તેમની સારવાર અર્થે તેમને લંડન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં એમની સારવાર બી કરવામાં આવી હતી। છેલ્લા થોડાક સમય પહેલા જે વડોદરા આવ્યા હતા, તો વડોદરા આવ્યા બાદ એમની તબિયત છે ફરીથી ગંભીર થતા તેમને વડોદરા શહેરની એક ખાનગી હોસ્પિટલ છે ગોરવા વિસ્તારમાં આવેલી, તેમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યાં એમની હાલત નાજુક હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ઓકે પ્રશાંત, આભાર આ તમામ જાણકારી બદલ।